All right. The diamond necklace summary. Mathilde is born to low class family. મેથિલ્ડે નામની એક લેડી છે, એ બહુ જ પુઅર વર્ગમાં જન્મી છે, લો ક્લાસ ફેમિલીમાંથી છે, with no money for a dowry. એના પેરેન્ટ્સ પાસે દહેજ આપવા માટે કોઈ પૈસા નથી કે એના કોઈ સારી જગ્યાએ મેરેજ કરી શકાય. શી ઇઝ મેરીડ ટુ મોન્શિયર લોઇઝેલ. તેથી એને નક્કી કરી લેવું પડે છે કે જે કંઈ પણ મળે તે પ્રમાણે એને મેરેજ કરી લેવા જોઈએ, નહીં તો એના બહુ સ્વપ્ન હતા કે કોઈ રીચ ફેમિલીમાં મેરેજ કરીને જાય, એવી એની ઈચ્છા હતી. તો મોન્સર લોઇઝેલ નામનો એક માણસ આવે છે, એની સાથે એના મેરેજ થઈ જાય છે. એ લોઇઝેલ અ ક્લર્ક ફ્રોમ ધ બોર્ડ ઓફ એજ્યુકેશન, એક શૈક્ષણિક ખાતું છે, તેમાં ક્લર્ક તરીકેની નોકરી કરતો હોય છે, એટલે મિડલ મેન છે, મિડલ ક્લાસ ફેમિલીનો મેન છે. મેથિલ્ડે નાવ મેડમ લોઇઝેલ. તો આફ્ટર મેરેજ તે મેડમ લોઇઝેલ તરીકે ઓળખાતી થઈ જાય છે. had always felt like she should have been upper class. એને પહેલેથી જ હંમેશા એક જ વિચાર આવ્યા કરે છે કે she should have been upper class. મારો જન્મ અપર ક્લાસમાં થવો જોઈતો હતો. મને અપર ક્લાસમાં લેડીઝ જે પૈસા ખર્ચે છે, બધી વસ્તુઓ ખરીદે છે, એવું બધું મને પણ મળવું જોઈતું હતું. રીચીસ બધી મને મળવી જોઈતી હતી. એવા જ વિચારોમાં એ રાચ્યા કરતી હોય છે. આફ્ટર મેરેજ પણ એને એવા જ વિચારો આવે છે કે હું તો એક મધ્ય ક્લાસના મેનની સાથે મેરેજ કરી ગઈ, હજી પણ હું પુઅર જ છું, એમ એને ત્યાં પણ લાગ્યા કરે છે. એન્ડ ઇઝ અનહેપી ઇન હર મેરિડ લાઈફ. તો મેરિડ લાઈફમાં પણ એ આવા વિચારોના કારણે અનહેપી જ રહે છે. એને કોઈ ખુશી પોતાના જીવનમાં લાગતી નથી, કોઈ ચેન્જ પોતાના જીવનમાં લાગતો નથી. શી હેટ્સ ધેર હોમ. તેને પોતાનું ઘર પણ ત્યાંનું નથી ગમતું. એને બહુ હાઈ ક્લાસ ફેમિલીનું ઘર જોઈતું હતું. તેથી ધેર ફૂડ, એ લોકોનું જે ખોરાક છે, ખાવાનો રોજની ડિશિસ છે, એ પણ એને પસંદ નથી. એને બહુ સારી સારી ડિશિસ ડ્રીમમાં આવ્યા કરતી હતી, તેવી જ હોવી જોઈએ એવી એની માન્યતામાં જે રાચ્યા કરતી હોય છે. તેથી ખોરાકમાં પણ એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એન્ડ હર લેક ઓફ ફાઇન ક્લોથિંગ એન્ડ જ્વેલરી. અને સૌથી વધુ એને સરસ સરસ કપડાં અને જ્વેલરી, દાગીનાઓની ઈચ્છા હતી. તો તેની ઉણપ એને સદાને માટે સર્જ્યા કરે છે, સદાને માટે એને સતાવ્યા કરે છે. વન ઇવનિંગ, એક સાંજે, her husband excitedly presents her with an invitation to attend an event at the Minister of Public Instruction's home. એક દિવસ એના હસબન્ડ છે ને એક ઇન્વિટેશન કાર્ડ લઈને આવે છે કે ચલો આપણને બોલાવ્યા છે, એક ફેન્સી બોલ ડાન્સ પાર્ટી રાખી છે, તેમાં આપણને બંનેને ઇન્વાઇટ કર્યા છે. અને ફેન્સી બોલ ડાન્સ પાર્ટી એ બહુ રીચ લોકો માટે હોય છે, જ્યાં બહુ મોટા મોટા માણસો આવતા હોય છે, પૈસાદાર લોકોની જ તે પાર્ટી હોય છે. તો તેનું ઇન્વિટેશન લોઇઝેલને મળેલું છે. એટલે મિસ્ટર લોઇઝેલ એ કાર્ડ બતાવતા એને કહે છે કે ભાઈ તું તૈયાર થઈ જજે, આપણે આજે રાત્રે પાર્ટીમાં જવાનું છે. જે કોઈ એક મિનિસ્ટર દ્વારા પબ્લિક ઇન્સ્ટ્રક્શન્સ હોમમાં એ બોલ ડાન્સનો આયોજન કરવામાં આવેલું છે. ટુ ધ સરપ્રાઇઝ ઓફ મિસ્ટર લોઇઝેલ, મેમ લોઇઝેલ થ્રોઝ ધ ઇન્વિટેશન ડાઉન ઇન ડિસ્મે. એ જુએ તો છે, ખુશ તો થઈ જાય છે, પણ આશ્ચર્યના પારની વચ્ચે અચાનક જ એ ઇન્વિટેશન કાર્ડને નીચે ફેંકી દે છે. થોડું સેડ મન એનું થઈ જાય છે મેથિલ્ડેનું. વીપિંગ એન્ડ કમ્પ્લેનિંગ ધેટ શી હેઝ નથિંગ ટુ વેર ટુ સચ એન ઇવેન્ટ. એ ડુસકા ભરીને રડવા લાગી જાય છે અને ફરિયાદ કરવા લાગી જાય છે કે બોલ ડાન્સ પાર્ટીમાં તો જઈએ આપણે, પણ મારી પાસે પહેરવા માટે કપડાં નથી. આવા ઇવેન્ટમાં જવા માટે સારા કપડાં હોવા ખૂબ જરૂરી છે. જેમ લેડીઝને આવું બધું સચ નોલેજ હોય છે, તેમ એને પણ એવા પ્રકારનું નોલેજ છે કે આવી પાર્ટીઓ હંમેશા સારા સારા ગોર્જિયસ ક્લોથ્સ વેર કરીને જવાનું હોતું હોય છે, એમ જ એ માને છે. અને ઓફકોર્સ એવું જ હોય પણ છે કે બધા
ભારી કિંમતી ડ્રેસીસ પહેરીને આવતા હોય છે, જ્વેલરી પહેરીને આવતા હોય છે. તો જેમ આપણને ખબર છે તેમ એને પણ ખબર જ છે. તો તેથી એ થોડી ડિસ્મે લાગે છે, થોડી સેડ થઈ જાય છે અને એને ઇન્વિટેશન નીચે ફેંકી દીધું કે નહીં, મારી પાસે તો એવું કશું પહેરવા માટે નથી, તો હું નહીં જઈ શકું. When asked why, she replies that she is embarrassed to attend the ball without any jewels. જ્યારે એના હસબન્ડ લોઇઝલ એને પૂછે છે કે તું કેમ આવું કરે છે, તો એ કહે છે કે ભાઈ હું ત્યાં જઈને શરમ સંકોચથી મરી જઈશ, કારણ કે મારી પાસે જ્વેલરી પણ પહેરવા માટે નથી. સૌપ્રથમ તો એ પહેલા એણે ક્લોથની ડિમાન્ડ કરી હતી કે મારી પાસે પહેરવા માટે કપડા નથી. તો એના હસબન્ડે એને 400 ફ્રેન્ક્સ, ત્યાંનું જે ચલણ હશે, કરન્સી હશે, તે જે એણે પોતે સેવ કરી રાખ્યા હતા. એના હસબન્ડ લોઇઝેલને શિકાર કરવા જવાનો ઘણો શોખ હતો, તો એણે પોતે એક ગન ખરીદી હતી શિકાર માટેની, હન્ટિંગ ગન જેને કહેવાય. તો એ સેવ કરતો હતો પૈસા. પણ જ્યારે એની વાઈફ એમ કહે છે કે મારી પાસે બોલ ડાન્સમાં જવા માટે કપડાં નથી, તો એ 400 રૂપિયાનું જે સેવિંગ છે તે એને આપી દે છે. કેટલા ફાઇન હસબન્ડ છે એના. પોતાનું સેવિંગ એને આપી દે છે કે જા તું એક ડ્રેસ ખરીદી લાવ. તો ડ્રેસ ખરીદી લાવ્યા બાદ પણ એ સંતુષ્ટ નથી. કે હવે શું થયું, એના હસબન્ડ પૂછે છે. તો કે હવે મારી પાસે જ્વેલરી નથી પહેરવા માટે. જ્વેલરી પણ જોઈએ ને, ગળું તો ખાલી દેખાય છે. તો પછી her husband suggests that she has to borrow some jewels from her rich friend Madame Forestier. તારી એક ફ્રેન્ડ છે ને મેડમ ફોરેસ્ટિયર, એને ત્યાં તું જઈ આવ, એની પાસે હશે, એ બહુ રીચ છે ને, તો એની પાસેથી લઈ આવ. આપણે ક્યાં મફત માંગીએ છીએ, ઉધાર લઈ આવજે. પૈસા આપણે એને ભાડું આપી દઈશું, જેટલા દિવસ આપણી પાસે રહેશે તેટલા દિવસ. ફક્ત એક જ નાઇટની તો વાત છે. તો એ આવી રીતે વાત કરે છે હસબન્ડ. તો શી એગ્રીઝ. તેને આ એના હસબન્ડ દ્વારા થયેલી વાત માનવામાં આવી જાય છે. એ માની જાય છે અને સહમત થઈ જાય છે. એન્ડ ગોઝ ટુ સી હર ફ્રેન્ડ ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે એ એની ફ્રેન્ડના ઘરે જાય છે. ગ્રીડીલી ચૂઝિંગ. અહીં તમને કદાચ એમ થયું હશે કે શી એગ્રીઝ એન્ડ ગોઝ ટુ સી હર ફ્રેન્ડ ધ નેક્સ્ટ ડે. યસ, તો પાર્ટી તે દિવસે ન હતી. ઇન્વિટેશન કાર્ડમાં ડેટ લખેલી હોય છે, તે પ્રમાણે જે દિવસે જવાનું હશે તેના આગળના દિવસની એ વાત છે. તો બીજા દિવસે એ ત્યાં જાય છે એની ફ્રેન્ડ પાસે. ગ્રીડીલી ચૂઝિંગ વન ઓફ મેડમ ફોરેસ્ટિયર્સ ફાઇનેસ્ટ નેકલેસીસ. તો એ બધી વાત કરે છે અને એની જે ફ્રેન્ડ છે, લેડી ફ્રેન્ડ ફોરેસ્ટિયર, એના કપબોર્ડમાંથી જેટલા બધા નેકલેસીસ નીકળે છે, તો એને સારામાં સારા નેકલેસીસમાંથી એક નેકલેસ પસંદ આવી જાય છે અને તે લઈને ત્યાંથી જતી રહે છે, ઉધાર માંગીને જતી હોય છે. એટ ધ બોલ મેડમ લોઇઝેલ ઇઝ અ હિટ. હવે આપણે સમરી જોઈ રહ્યા છીએ એટલે સીધા પેલી ડાન્સ પાર્ટી ઉપર આવી જઈએ. તો ત્યાં એની બહુ જ સરસ એન્ટ્રી પડે છે, કારણ કે એણે એક ફાઇન ડ્રેસ પુટ ઓન કર્યો છે, ગળામાં જ્વેલરી છે, એટલે કે ડાયમંડ નેકલેસ એણે પહેર્યો છે. તો એ હિટ લેડી તરીકે સાબિત થાય છે. ત્યાં એના ઉપર બધાનું એટ્રેક્શન છે અને બધાને ગમી જાય છે. એક એલિગન્ટ, જોયફુલ એન્ડ ડિઝાયર્ડ ફોર વર્લ્ડ્સ. આ બધા આસપાસના લોકોને એ બ્યુટીફુલ દેખાવા લાગી જાય છે. બધાના ધ્યાનનું કેન્દ્ર એ બની જાય છે. She and Mr. Loisel return home at nearly 4 o'clock. જેવી પાર્ટી પૂરી થતી હશે તો 4 વાગ્યે ઇન ધ મોર્નિંગ, એટલે મળસ કે 4 વાગ્યે તેઓ ઘરે રિટર્ન થાય છે. And only when they arrive home does Ma'am Loisel realize she lost the necklace. એ છેલ્લી વખત એક આ આપણે ગળામાં જે ડાયમંડ નેકલેસ પહેરેલો છે તે જોઈ લઉં એમ કરીને એ મિરરમાં જોવા જાય છે, તો તેને સમજ પડે છે કે અરે મારો નેકલેસ તો ખોવાઈ ગયો છે. આફ્ટર અ વીક હવે એને શું થાય છે કે મારો નેકલેસ તો ખોવાઈ ગયો છે, એટલે એને ખબર પડી હસબન્ડ અને વાઈફને. તો બહુ શોધે છે એ લોકો, અઠવાડિયા સુધી તો નેકલેસ જ શોધ્યા કરે છે. આફ્ટર અ વીક with no news, Mr. Loisel proclaims that they must replace it. લોઇઝેલ એ બહુ વફાદાર હસબન્ડ પણ છે, એની સાથે સાથે એ ઘરમાં કેટલાક ગુણોને
સાચવવાની પણ કોશિશમાં છે કે આપણે એને ફરીથી એટલા પૈસા તો આપવા પડે અથવા નેકલેસ રિપ્લેસ કરી આપવો પડે કે એટલી જ કિંમતનો બીજો નેકલેસ આપી જ દેવો પડે પોતાની ઇજ્જત સાચવવા માટે કે લઈ ગયા તો પાછા આપી જ ના ગયા એવી કોઈ ઇમ્પ્રેશન ના પડે એમ. તો મિસ્ટર લોઇઝલ ને એ સમજ પડે છે કે હવે નેકલેસ રિપ્લેસ કરી આપવો પડે, એના જેવો જ બીજો નેકલેસ આપી દેવો પડે. તો આફ્ટર અ વીક વિથ નો ન્યૂઝ, પેલા નેકલેસના કોઈ સમાચાર મળ્યા નહીં. એ લોકોએ બંનેવે આમ તેમ બહાર રખડી ભટકીને બધી જગ્યાએ તપાસ કરી પણ કોઈ નેકલેસ મળ્યો નહીં. ખોવાઈ ગયેલો હતો તે કશે પડેલો નહીં મળ્યો. તો એ લોકોએ શું કર્યું કે એના જેવો જ સેમ નેકલેસ શોધવા માટે પણ અઠવાડિયું કાઢ્યું. બધી સ્ટોરમાં ફર્યા, સેમ ટુ સેમ બિલકુલ એવો જ નેકલેસ એમને એક સ્ટોરમાં મળ્યો પણ ખરો, પણ એ બહુ જ મોંઘો હતો. સી હિયર, and the couple finds a replacement for 36,000 francs. જે નેકલેસ એમને મળ્યો સેમ ટુ સેમ કે જે એ લોકોએ ખોઈ નાખ્યો છે તે 36,000 ફ્રેન્ક્સ નો હતો. હવે આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી? એટલે એને લોન લેવી પડે છે લોઇઝેલે, અને લોન લઈને એ નેકલેસ ખરીદે છે કે જેથી એ મટિલ્ડેની ફ્રેન્ડને રિટર્ન કરી શકે. લોઇઝેલ has 18,000 francs from his father's will and borrows the remaining sum. એની પાસે 18,000 રૂપિયા હતા, તે પણ એના ફાધરના વિલ પેપર મુજબ લખ્યા પ્રમાણે એને વારસામાં એને મળ્યા હતા. તે બધા જ રૂપિયા એ આપી દે છે આ ડાયમંડ નેકલેસ માટે અને એ ખરીદી લે છે, અને બાકીના પૈસા એને ઉધાર લેવા પડે છે, કોઈની પાસે લોન લેવી પડે છે. તો આવી રીતે એમણે ખર્ચો કર્યો. તેથી શું થાય છે કે બીટ બાય બીટ એન્ડ મેકિંગ રૂઇનસ પ્રોમિસીસ, આમાં પેજ નંબર 36 પર આ સેન્ટેન્સીસ લખ્યું છે એમ નોંધ કરી છે. અલોંગ ધ વે આફ્ટર ઓલ ધીસ મેડમ લોઇઝેલ ઇઝ એબલ ટુ રિટર્ન ધ ન્યૂલી બોટ નેકલેસ ઇન ધી ઓરિજિનલ. તો આવી રીતે ખરીદીને પેલા ઓરિજિનલની જગ્યાએ બોક્સમાં મિસ લોઇઝલે અને મિસ્ટર લોઇઝલે આ નવો હાર ખરીદીને મૂકી દીધો છે, જેથી કોઈને એ ખબર ના પડે કે નેકલેસ કયો છે. સેમ ટુ સેમ નેકલેસ દેખાતો હતો. તેથી અપેરન્ટલી રાઉઝિંગ નો સસ્પિશન, દેખીતી રીતે એમાંથી કોઈ સસ્પિશન પેદા થતું જ ન હતું, કારણ કે સેમ ટુ સેમ એવો જ નેકલેસ હતો તે. ટુ પે ઓફ ધ ડેટ, હવે જે દેવામાં એ લોકો પડ્યા હતા 36,000 નો એમણે ધ ડાયમંડ નેકલેસ ખરીદ્યો તો દેવામાં પડ્યા. બોથ મોઇઝર એન્ડ મેડમ લોઇઝેલ મસ્ટ વર્ક ટાયરલેસલી. હવે તો આખો દિવસ મેથિલ્ડે, આ મેડમ લોઇઝેલ એટલે એ જ મેથિલ્ડે, હા, કેરેક્ટર, એને બહુ જ કામ કરવું પડે છે આખો દિવસ, કારણ કે ઘરમાં જે કામવાળી હતી તે પણ નીકળી ગઈ છે, તેમને પગાર ચૂકવી શકે તેમ નથી એ લોકો, તો જાતે કામ કરવું પડે છે. એટલે એનો જે દેખાવ છે તે પણ એક પુઅર લેડી જેવો થઈ ગયો છે. ઇવન એનો હસબન્ડ લોઇઝેલ એને પણ રાત્રે પણ કામ કરવાનું, પાર્ટ ટાઈમ જોબ કરવાનું પણ શરૂ કરી દીધું છે. કેમ? કારણ કે એ લોકો દેવામાં હતા પેલા નેકલેસના લીધે, અને તે પૈસા હજી ચૂકવવાના બાકી હતા. ફક્ત અડધા ચૂકવ્યા હતા, અડધા બોરો કરેલા હતા, તો જેની પાસેથી લોન લીધેલી હતી એને પૈસા ચૂકવવાના બાકી હતા. તો મેડમ લોઇઝેલ મસ્ટ વર્ક ટાયરલેસલી, એને પણ હવે કામ કરતા શીખી જવું પડ્યું. પહેલા તો એમ જ હતું કે હું તો બહુ રીચ છું, એટલે લોકોને દેખાડા ખાતર એને કામવાળી પણ રાખી હતી. હવે કામવાળી રહી નથી, કારણ કે પગાર ચૂકવી શકે તેમ નથી, તો પછી જાતે એને કામ કરવું પડે છે. આફ્ટર 10 years, આવી રીતે 10 વર્ષ વીતી જાય છે. એ લોકોને લોન ચૂકવતા 10 વર્ષ પૂરા થાય છે, અને પછી લોન ચૂકવવાનું પૂરું થઈ જાય છે, હપ્તાઓ પૂરા થઈ જાય છે. They are finally able to pay off all of their debts. બધું દેવું ભરપાઈ કરી ચૂક્યા બિચારાઓ. One day while taking a walk, એક દિવસ ચાલતા ચાલતા મેડમ લોઇઝેલ જતી હતી. Runs into મેડમ ફ્રોઇસ્ટર. અચાનક રસ્તામાં એને પેલી એની ફ્રેન્ડ મળે છે, અને એની સામે તે દોડી જાય છે, અને મનમાં થાય છે કે હવે શું, હવે તો આપણે દેવું પણ ભરપાઈ કરી દીધું અને હવે કોઈ ચિંતા રહી નથી, તો હવે હું વાત કહી જ શકું છું.
કારણ કે એણે પણ કોઈ કમ્પ્લેન કરી નથી, કારણ કે તે દિવસે એણે જ્યારે હાર લીધો હતો તો એણે જોયો પણ ન હતો એની ફ્રેન્ડે કે હાર મેં આપેલો તે જ છે કે કેમ. એને તો બસ સિમ્પલ લઈ લીધો ને કબાટમાં મૂકી દીધો હતો. તો આ બધું એને મનમાં યાદ આવી ગયું અને એને મળે છે, અને હવે એ બધું કહેવામાં મને કોઈ વાંધો નથી એમ કરીને મનમાં વિચારીને એ ફોરેસ્ટિયરને વાત પણ કરે છે. She approaches her old friend, but Ma'am Forestier almost doesn't recognize her. પણ સરપ્રાઈઝની વચ્ચે એની જે ફ્રેન્ડ છે તે એને ઓળખી શકતી નથી, કારણ કે આટલું બધું એણે 10 વર્ષ સુધી કામ કર્યું તો એ કઈ કદરૂપી દેખાતી થઈ ગઈ હતી, તેથી ઓળખી શકતી નથી. અને પેલી વ્યક્તિ રીચ હતી, એની જે ફ્રેન્ડ છે એ રીચ હતી, એ હંમેશા મોડર્ન સ્ટાઇલમાં જીવન જીવતી હતી, તો તેના લીધે એને ઓળખી નથી શકતી કે મેથિલ્ડે જે ઓલ્ડ જેવી થઈ ગઈ છે. In sudden emotion, Madame Loisel reveals her entire story of losing the necklace. તરત જ ભાવાત્મક બની જઈને મેથિલ્ડે લોઇઝેલે પેલી નેકલેસની વાત એને કહી દીધી. Replacing it and working off the cost of the replacement ever since. કે તું મને એટલા માટે નથી ઓળખી શકતી કે તારી પાસેથી જે હું હાર લઈ ગઈ હતી ને ખોવાઈ ગયો હતો, અને એના બદલામાં અમારે નવો ખરીદીને તને આપવો પડ્યો હતો, જે અમને બહુ જ મોંઘો પડ્યો હતો, અને તેનું દેવું ચૂકવતા ચૂકવતા 10 વર્ષ નીકળી ગયા. મારે પણ ખૂબ કામ કરવું પડ્યું, મારા હસબન્ડે પણ ખૂબ કામ કરવું પડ્યું, અને આજે હું આ હાલતમાં તેથી જ છું. આવી વાત એને કરવી પડી અને એને કરી. તો ઇન રિસ્પોન્સ આ બધું સાંભળીને મેડમ ફ્રોઇસ્ટર રિપ્લાઇઝ ધેટ, એની જે ફ્રેન્ડ છે તે જવાબ આપે છે કે the original necklace contained not actual diamonds. મેં જે હાર આપ્યો હતો તે સાચા હીરા થોડા હતા, but rather fake diamonds. એ તો નકલી હતા. આ તો આશ્ચર્ય થઈ ગયું. Meaning the original necklace cost no more than 500 francs. મેં જે તને હાર આપ્યો હતો તે તો 500 ફ્રેન્ક્સ થી પણ વધુ ન હતો, અને તમે 36,000 ફ્રેન્ક્સ નો હાર ખરીદીને મને રિટર્નમાં આપી દીધો. તે સમયે જ મને કહી દીધું હોત તો આ રિપ્લાયની સાથે જ સ્ટોરી પૂરી થયેલી છે. એટલે આપણા જે લેખક છે ડી મોપાસન્ટ, લેખકનું નામ યાદ રાખજો, ગાય ડી મોપાસન્ટ, અને લેડી કેરેક્ટરનું નામ છે મેથિલ્ડે લોઇઝેલ. ઓકે, જેમાં સ્ટોરીનો અંત કેવી રીતે આવે છે, ફ્રન્ટિયર જે છે ફોરેસ્ટિયર, સોરી, જે લેડી ફ્રેન્ડ છે એનું નામ ફોરેસ્ટિયર એની સરનેમ છે, તે જ્યારે રિપ્લાય આપે છે કે એ હાર તો બહુ ઓછી કિંમતનો હતો અને તમે મને બહુ વધારે કિંમત ચૂકવીને ભાર તમારા પોતાના પર વહન કર્યો. એ આશ્ચર્ય સાથે સ્ટોરીનો એન્ડ થાય છે. તો એ આપણને સ્ટોરી શું બતાવે છે, એક મેસેજ આપે છે કે ડુ નોટ શો ઓફ ઇન યોર સોસાયટી. આપણે જ્યાં રહેતા હોઈએ છીએ ત્યાં ખોટો દેખાડો નહીં કરવો જોઈએ. એ મેસેજ આપણને મોપાસન્ટ આ સ્ટોરી દ્વારા આપવા માંગે છે કે દંભી બનીને રહેવાની કોઈ જરૂર નથી, જેવા હોઈએ તેવા જ બનીને રહેવાની જરૂર છે. જો દંભી બનીને જીવન જીવશો તો જેવું મેથિલ્ડાના જીવનમાં થયું છે તેવું થશે. એ મેસેજ છે આ સ્ટોરીનો. એટલે આ સ્ટોરી એમને એમ નથી લખાઈ, આ મેસેજ લોકોને પહોંચાડવા માટે ગાય ડી મોપાસન્ટે આ સ્ટોરી લખી છે. બરાબર. હવે આમાં નેક્સ્ટ સેક્શનમાં કેરેક્ટર્સ વિશે છે, જરાક જોઈ લઈએ. જે કેરેક્ટર્સ આપેલા છે તે 3-4 જ કેરેક્ટર્સ છે. એ કેરેક્ટર્સ કેવા છે તે આપણે પહેલા જોઈ લઈએ, પછી હું તમને એનો વિડીયો બતાવું છું. મેથિલ્ડે લોઇઝેલ કે જે આપણી લેડી પ્રોટેગોનિસ્ટ છે, મેઇન કેરેક્ટર છે આ સ્ટોરીનું, મેથિલ્ડે લોઇઝેલ, a beautiful woman who yearns for a life of luxury and wealth. એક સુંદર છોકરી છે પણ જેને લક્ઝરી અને વેલ્થ ની બહુ જ પડેલી છે. When she is invited to a fancy party, she borrows a necklace from her wealthy friend. એની જે ફ્રેન્ડ હતી ફોરેસ્ટિયર તે બહુ વેલ્ધી હતી, રીચ હતી, તો તેની પાસેથી એણે નેકલેસ લઈ લીધો. Because she refuses to go to the party without expensive jewels and a beautiful gown. After a night of happiness during which she impresses herself in the life of glamour that she believes she deserves, she spends the next 10 years paying for her fleeting
fleeting happiness as a result of losing the borrowed necklace. તો એ પાર્ટીમાં જઈને આવે છે, લોકો એની બહુ વાહવાહ તો કરી, પણ એ વાહવાહની પાછળ એમના 10 વર્ષ ખરાબ થઈ ગયા. મેથિલ્ડેઝ હસબન્ડ જે છે હવે તે બીજું કેરેક્ટર છે મોન્સિયર લોઇઝલ. મેથિલ્ડેઝ ડિવોટેડ હસબન્ડ, બહુ સારા હસબન્ડ છે, તેથી ડિવોટેડ હસબન્ડ કહી શકાય. who is content with his humble lifestyle. એની જે જીવન જીવવાની પદ્ધતિ છે એ બહુ જ હંબલ છે, પ્રામાણિક છે અને તે સંતુષ્ટ વ્યક્તિ છે. પણ એની આ વાઈફના લીધે એણે 10 વર્ષ બહુ જ હાર્ડવર્ક કરીને જીવન જીવવું પડે છે. He finds it completely incomprehensible that Mathilde does not accept their lifestyle. એને થોડું ખબર તો છે કે ભાઈ એ લોકોનું પોતાનું જે જીવન છે એ એની વાઈફ જીવન જીવવાની જે શૈલી છે એ સ્વીકારતી નથી જલ્દી, પણ ધીમે ધીમે એ લોકો સાથે રહેવાની કોશિશ કરે છે અને જીવન જીવે છે. Nonetheless, he appeases her desires for glamour and fun because he wishes for her to be happy. એ એની વાઈફને હંમેશા હેપી રાખવાની કોશિશો કરતો રહે છે અને તે સફળ પણ થાય છે. હવે મેડમ ફ્રોઇસ્ટરની વાત કરીએ તો મેથિલ્ડેઝ વેલ્ધી ફ્રેન્ડ છે. એને ફ્રેન્ડ પણ બહુ રીચ રાખેલી છે અને પછી એમને જોઈને એ એવું મનમાં કર્યા કરે છે. પણ એ જ રીચ લેડી જ્યારે એને અંતમાં જવાબ આપે છે તો શું કહે છે કે તે મને તે જ દિવસે જો કહ્યું હોત જે દિવસે તું હાર ખોવીને આવી હતી તો હું તને કહી દેત કે તારે એ લેવાનો નથી. તો એ રીચ લેડી જે છે તે તમે જુઓ, બે વસ્તુ આમાં ચેક કરવા જેવી છે. એ રીચ લેડી પોતાના કપબોર્ડમાં નકલી હારો રાખે છે. તો રીચ લોકો શું કરતા હોય છે, એકચ્યુઅલી તેમની પાસે કોઈ પ્રેશિયસ વસ્તુઓ નથી હોતી, પણ સારી દેખાતી પણ સસ્તી વસ્તુઓ તેઓ રાખે છે, કારણ કે તેમનામાં એટલું પણ એજ્યુકેશન તો હોતું હોય છે કે ખોટી રીચિસ પાછળ કોઈ જતું નથી. બસ તેઓ રીચ બાય ધેર ઓન બ્લડ રીચ, બરાબર. પણ એને જોઈને બીજા લોકો જે ગરીબ લોકો છે એમને એમ થતું હોય છે કે આ લોકો રીચ એટલા માટે છે કે તેમની પાસે બહુ પૈસા છે, બહુ કિંમતી વસ્તુઓ છે, એવું માની લેવામાં આવતું હોય છે, જ્યારે એ હકીકતમાં નથી હોતું. અહીંયા ફ્રોઇસ્ટિયર એ પ્રકારે છે કે એની પાસે તો બધી નકલી વસ્તુઓ છે, એને કદી એટલું બધું મોંઘું કશું રાખ્યું નથી, એકદમ સસ્તો હાર હતો અને તે આપ્યો હતો. જો મેથિલ્ડે એને તે દિવસે કહી દીધું હોત તો એ કહી દેત કે ભાઈ એમાં ખરીદવાની જરૂર ન હતી, એ તો નકલી હાર હતો, એમાં શું છે, નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે, એવું કહી દીધું હોત, પણ એને કહ્યું નહોતું. Every time Mathilde visits her, Mathilde is confused with jealousy. એનાથી એને જેલસી પણ હતી, મેથિલ્ડેને ફ્રોસ્ટિયરથી જેલસી પણ હતી થોડી. મેડમ ફ્રોસ્ટિયર લેન્ડ્સ મેથિલ્ડે ધ નેકલેસ ફોર ધ પાર્ટી. જો હવે મેથિલ્ડેને એની રીચ ફ્રેન્ડથી જેલસી હતી, પણ ફ્રોસ્ટિયરને મેથિલ્ડે પ્રત્યે કોઈ જેલસી નથી. એનો પણ નેચર સારો જ હતો અને એને ઉધાર પણ આપે છે. એ રીચ હતી તો એનામાં કોઈ એવું અભિમાન નથી કે ચલો આ તો મને કોઈ દિવસ રિટર્ન આપશે નહીં પાછી, એવું તો નથી એનામાં. એનામાં એ પણ સારો ગુણ હતો કે એને આપે તો છે નેકલેસ પહેરવા માટે. તો lends Mathilde the necklace for the party. Eventually we discover that the necklace contained fake diamonds. તો એમાં ફેક નકલી ડાયમંડ હતા. એવું પણ નથી કે નકલી ડાયમંડ હતા તેથી એને પહેરવા આપ્યો હતો, એવું પણ નથી, પણ એને માંગ્યો અને એને ગમી ગયો તો એને આપી દીધો છે, બસ, ધેટ્સ ઓલ. હવે બીજું છે કેરેક્ટર જ્યોર્જ રેમ્પોન્યુ એન્ડ મેડમ જ્યોર્જ રેમ્પોન્યુ. જ્યોર્જ રેમ્પોન્યુ ઇઝ ધ મિનિસ્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન, કે જેણે ઇન્વિટેશન આપેલું છે, સુપિરિયર ઓફ મોન્સિયર લોઇઝેલ, એનો બોસ છે લોઇઝેલનો. This married couple throws the party that the Loisels attend. ઓકે, તો આટલી વસ્તુ આ સ્ટોરીમાં છે. આપણે હવે વિડીયો જોઈ લઈએ.
વિડિયો ખુલે છે, હા, વેઇટ કરજો. Hi everyone. અવાજ આવશે જ્યારે એનો સાઉન્ડ સ્ટાર્ટ થશે ત્યારે થોડીક વાર વેઇટ કરો. અત્યારે કોઈ સાઉન્ડ નથી. The diamond necklace. Matilda was one of those pretty, charming young ladies born, as if through an error of destiny, into a family of clerks. Having no means of becoming known and getting married to a rich man, she allowed herself to marry a petty clerk. But she suffered, for she felt she was born for all the fine, beautiful things of life. One evening, her husband returned looking excited. In his hand was an invite from the Minister of Public Instruction at the latter's residence. Instead of being delighted, as her husband had hoped, Matilda was irritated and wept that she had no dress to wear for such a formal occasion. Hoping to make her happy, her husband promised to give Matilda 400 francs to buy a new dress for the grand occasion. But as the day of the ball approached, Matilda seemed more and more anxious. She did not have a jewel to adorn herself with. Her husband suggested that she go and ask her friend Madame Forestier to lend her jewels. The next day, Matilda went to her friend's house and chose a superb diamond necklace. Matilda wore the diamond necklace to the ball and she was a great success. She was the prettiest of all, elegant, gracious, smiling, and full of gaiety. She and her husband left the ball at around 4 o'clock. Back in her apartment, she stood in front of the glass for a final view of herself in all her glory, and suddenly uttered a cry of dismay. Her necklace was not around her neck. Matilda and her husband looked everywhere, but it was not to be found. At the end of a week, they had lost all hope and knew that they would have to replace it. They went from jeweler to jeweler and finally found a necklace which seemed exactly like the one they had borrowed. It was valued at 40,000 francs. Loisel possessed 18,000 francs which his father had left him. He borrowed the rest. Matilda now knew the horrible life of bare necessity. She learnt the heavy cares of a household, and the husband worked evenings and nights. This life lasted 10 years, and at the end of it, they had repaid all their debts. At the end of 10 years, Matilda seemed old. She had become a downtrodden woman of a poor household. One Sunday, as she was taking a walk, she suddenly saw Madame Forestier. She was shocked to see that her friend had changed so much, and Matilda told her that it was all because of her. She had lost the diamond necklace that she had lent her and had replaced it, but it had taken them 10 years to pay for it.
Madame Forestier held both hands of her friend as she said that the diamonds had been false and the necklace had been worth no more than 500 francs. So I received this special package here, and I'm pretty दोस्तों आज हम एक शॉर्ट स्टोरी को पढ़ेंगे द नेकलेस। दोस्तों ये कहानी एक मैथिल्डा नाम की लड़की की है। मैथिल्डा को अपनी ज़िंदगी से बहुत ज़्यादा शिकायतें हैं। मैथिल्डा चाहती है कि उसके पास बहुत ज़्यादा पैसा हो और ज़िंदगी में वो जो चाहे ख़रीदना उसे ख़रीद ले बिना किसी हिचकिचाहट के। उसके पास बंगला हो, गाड़ी हो, अच्छे कपड़े हो पहनने के लिए। दोस्तों मैथिल्डा का हस्बैंड है लॉइजल। ये एक मामूली सा क्लर्क है और ज़्यादा पैसे नहीं कमाता। तो ये मिडिल क्लास फैमिली है, इस वजह से मैथिल्डा बड़ी परेशान है और बड़ी दुखी रहती है। उसको ये गरीबी पसंद नहीं है। दोस्तों एक दिन मिस्टर लॉइजल फैंसी बॉल पार्टी का इनविटेशन लेकर आते हैं। दोस्तों फैंसी बॉल बहुत बड़ी पार्टी होती है जिसमें एक से बढ़कर एक रईस आते हैं। तो मिस्टर लॉइजल सोचते हैं कि जब मैं ये बात अपनी वाइफ को बताऊंगा, मैथिल्डा को बताऊंगा, तो वो बहुत खुश हो जाएगी। उसे भी इतनी बड़ी पार्टी में जाने का मौका मिलेगा, बड़े-बड़े अमीर लोगों से वो मिलेगी। लेकिन दोस्तों जब मिस्टर लॉइजल मैथिल्डा को बताते हैं जाके तो वो खुश नहीं होती बल्कि नाराज़ हो जाती है। मैथिल्डा कहती है कि ठीक है, पार्टी तो बहुत बड़ी है, बहुत अच्छे लोग आएँगे, बहुत बड़ा फंक्शन होगा, लेकिन इतने बड़े फंक्शन में जाने के लिए मेरे पास ड्रेस नहीं है। मेरे पास कपड़े ही नहीं हैं उस पार्टी को अटेंड करने के लिए। दोस्तों एक चीज़ और, ये जो फैंसी बॉल पार्टी है ना, ये लॉइजल के बॉस ने ऑर्गेनाइज करी है। तो दोस्तों जब मैथिल्डा लॉइजल से ये सब बातें कहती है तो उसे बुरा लग जाता है और लॉइजल मैथिल्डा को 400 फ्रांस देता है और कहता है कि इतने पैसों में तुम्हारी अच्छी सी ड्रेस आ जाएगी। अब ये जो पैसा था, ये जो सेविंग्स थी, ये लॉइजल ने बचा के रख रखी थी ताकि वो एक बंदूक खरीद सके। दरअसल लॉइजल को शिकार करने का शौक है तो वो पैसे बचा रहा था एक बंदूक खरीदने के लिए। तो जो पैसे वो बंदूक खरीदने के लिए बचा रहा था वो पैसे मैथिल्डा को दे देता है और कहता है कि जाओ और अच्छी सी ड्रेस लेकर आ जाओ। अब दोस्तों मैथिल्डा के पास एक बहुत अच्छी ड्रेस आ गई, लेकिन जैसा कि मैंने आपको बताया कि ये लड़की अपनी ज़िंदगी से परेशान है। ड्रेस मिलने के बाद ये कहती है कि ठीक है ड्रेस तो आ गई, लेकिन इस ड्रेस के ऊपर मुझे एक नेकलेस भी चाहिए पहनने के लिए, ज्वेलरी भी तो होनी चाहिए। अब दोस्तों लॉइजल के पास और पैसे नहीं बचे, उसकी सारी सेविंग्स उसने ऑलरेडी दे दी है। तो लॉइजल मैथिल्डा से कहता है कि तुम्हारी जो फ्रेंड है ना, मैडम फ्रॉस्टियर, उनके पास जाओ और उनसे कहो कि वो तुम्हें कोई नेकलेस, ज्वेलरी वगैरह दे दें उधार।
और थोड़े दिन बाद तुम उनकी ज्वेलरी वापस लौटा देना। फॉरेस्ट्रियर दोस्तों मैथेल्डा की बहुत अच्छी दोस्त है और ये अमीर भी बहुत है। इसके बाद दोस्तों मैथेल्डा फॉरेस्ट्रियर के पास जाती है और फॉरेस्ट्रियर मैथेल्डा को एक खूबसूरत डायमंड नेकलेस दे देती है। इसके बाद मैथेल्डा बहुत खुश हो जाती है और खुशी खुशी वो तैयार होकर अपने हस्बैंड के साथ पार्टी में जाती है। दोस्तों यहाँ पर मैं आपको बता दूं कि मैथेल्डा बहुत खूबसूरत है और जब वो अपनी ड्रेस पहनती है, डायमंड का नेकलेस पहनती है, तो उसकी खूबसूरती को चार चांद लग जाते हैं। पार्टी में हर किसी की निगाहें मैथेल्डा के ऊपर ही होती हैं। सभी लोग मैथेल्डा की तारीफें करते हैं। तो पार्टी बहुत अच्छे से गुजरती है और मैथेल्डा बहुत खुश है। इसके बाद मैथेल्डा अपने हस्बैंड के साथ घर पर आती है। घर पर आके मैथेल्डा सोचती है कि क्यों ना मैं अपने आप को देखूं तो सही मैं कैसी लग रही थी पार्टी में। तो वो मिरर के पास जाती है अपने आप को देखने के लिए, लेकिन जैसे ही वो मिरर में अपनी शक्ल देखती है तो उसके होश उड़ जाते हैं, उसके पैरों तले ज़मीन खिसक जाती है। क्योंकि दोस्तों वो डायमंड का महंगा नेकलेस उसके गले में था ही नहीं, वो शायद कहीं रास्ते में गिर गया। लॉयज़ल भी बेचारा बड़ा परेशान हो जाता है ये देखकर। लॉयज़ल को पता है कि वो डायमंड नेकलेस की कीमत को नहीं चुका सकता। लॉयज़ल नेक्स्ट डे डायमंड नेकलेस को ढूंढता है। पूरा दिन बीत जाता है नेकलेस को ढूंढते ढूंढते, लेकिन नेकलेस नहीं मिलता। इसके बाद मैथेल्डा भी लॉयज़ल के साथ नेकलेस को ढूंढना शुरू करती है और दोस्तों ढूंढते ढूंढते एक हफ्ता बीत जाता है। जी हाँ दोस्तों, ये दोनों हस्बैंड वाइफ एक हफ्ते से पागलों की तरह नेकलेस को ढूंढ रहे थे। इस बीच दोस्तों फॉरेस्ट्रियर को ये लोग बता देते हैं कि तुम्हारा जो नेकलेस है ना, उसका एक छोटा सा पार्ट डैमेज हो गया है, इसलिए हमने तुम्हारे नेकलेस को ज्वेलर के पास दे रखा है। जैसे ही ज्वेलर तुम्हारे नेकलेस को ठीक करके देगा, हम आपका नेकलेस लौटा देंगे। लेकिन दोस्तों वो नेकलेस नहीं मिलता। बहुत ढूंढते हैं लेकिन नहीं मिलता। मैथेल्डा और लॉयज़ल दोनों बहुत ईमानदार हैं, बहुत इज्जतदार हैं और वो नहीं चाहते कि वो किसी भी तरह की कोई मक्कारी या चालाकी करें। वो चाहते हैं कि हम जैसे हमने नेकलेस लिया था वैसे ही हम उसको वापस लौटा दें। लॉयज़ल को दोस्तों अब कोई उम्मीद नहीं है कि वो नेकलेस फिर से मिलेगा, इसलिए वो एक ज्वेलरी की शॉप में जाता है और जैसा नेकलेस उन्होंने उधार लिया था वैसा ही, बिल्कुल वैसा ही नेकलेस वो ज्वेलरी की शॉप में देखता है। लेकिन दोस्तों उस नेकलेस की कीमत बहुत ज़्यादा होती है। कीमत ज़्यादा है लेकिन नेकलेस तो वापस लौटाना है। तो लॉयज़ल बहुत ज़्यादा पैसा उधार लेता है, बहुत ज़्यादा कर्जे में हो जाता है उस नेकलेस को ख़रीदने के लिए। इसके बाद लॉयज़ल फॉस्ट्रियर को उसका नेकलेस दे देता है। फॉस्ट्रियर नेकलेस को इतना ध्यान से नहीं देखती, उसको लेकर रख लेती है। क्योंकि वो नेकलेस मिलता-जुलता होता है, जैसा नेकलेस उसने दिया था, इतना ध्यान से नहीं देखती, रख लेती है। अब दोस्तों जो कर्ज़ा लॉयज़ल ने लिया था नेकलेस को ख़रीदने के लिए, उस कर्ज़े को चुकाने के लिए 10 साल लग जाते हैं और इस भारी भरकम कर्ज़े ने लॉयज़ल और मैथेल्डा की ज़िंदगी को हराम कर दिया था। इनका सारा सुख, चैन सब कुछ लुट गया था। लॉयज़ल को अपनी जॉब के बाद रात को पार्ट टाइम काम करना पड़ता था ज़्यादा इनकम जनरेट करने के लिए। इन्हें अपना घर भी गँवाना पड़ा, इनके घर में जो मेड आती थी वो भी काम पर आना बंद कर दिया उसने भी। घर का सारा काम मैथेल्डा को करना पड़ता था, तो इनकी कंडीशन बहुत ख़राब हो गई थी। अब दोस्तों जैसे-तैसे 10 साल बीत जाते हैं। मैथेल्डा और लॉयज़ल सारे कर्ज़े को चुका देते हैं और राहत की सांस लेते हैं। एक दिन क्या होता है, मैथेल्डा को फॉस्ट्रियर मिलती है रास्ते में। मैथेल्डा सोचती है कि अब तो हमने सारा कर्जा भी चुका दिया, इनका नेकलेस भी वापस कर दिया, तो अब क्यों ना मैं इन्हें सारी सच्चाई बता दूं। तो दोस्तों मैथेल्डा फॉस्ट्रियर को सब कुछ सच-सच बता देती है। मैथेल्डा बताती है कि कैसे उनका नेकलेस चोरी हो गया था। फिर वो ज्वेलरी शॉप के पास गए, वहाँ पे नेकलेस खरीदा मिलता-जुलता और वो मिलता-जुलता नेकलेस खरीदने की वजह से वो कर्ज़े में आ गए और 10 साल बीत गए उनको वो कर्ज़ा चुकाते-चुकाते। दोस्तों जब ये बात फॉस्ट्रियर सुनती है तो उसे बहुत दुःख होता है। फॉस्ट्रियर मैथेल्डा से कहती है कि अगर तुमसे नेकलेस खो गया था तो कम से कम एक बार मुझे बताती तो सही। क्योंकि मैंने जो तुम्हें डायमंड का नेकलेस दिया था वो प्रीशियस नहीं था। वो डायमंड का नेकलेस आर्टिफिशियल था और उसकी कीमत बहुत कम थी। दोस्तों यहाँ पर मैं आपको बता दूं कि जो नेकलेस मैथेल्डा ने ख़रीदा था उसकी कीमत थी 36,000 फ्रांक्स और जो आर्टिफिशियल नेकलेस फॉस्ट्रियर ने दिया था मैथेल्डा को उसकी कीमत तकरीबन 500 फ्रांस थी। तो बहुत बड़ा डिफरेंस था प्राइस में। मैथेल्डा ने उसे प्रीशियस नेकलेस दिया था जबकि फॉस्ट्रियर ने उसे प्रीशियस नहीं बल्कि आर्टिफिशियल नेकलेस दिया था।
जैसे ही फॉस्टियर ये सच्चाई बताती है, उसी के साथ ये शॉर्ट स्टोरी भी ख़त्म हो जाती है। और इस शॉर्ट स्टोरी में ये मैसेज देने की कोशिश करी गई है कि आप जैसे हो वैसे ही रहो। अगर आप लोगों के सामने अपने वैल्यूज़ को बढ़ाओगे तो फिर खुश नहीं रह पाओगे, इसलिए शो ऑफ से हमेशा दूर रहो। तो दोस्तों, आपको ये कहानी कैसी लगी कमेंट्स में लिखकर ज़रूर बताना। अगर आपको ये वीडियो पसंद आई तो लाइक ज़रूर करना। मिलते हैं आपसे ऐसी ઓકે, તો તમે સ્ટોરી પણ જોઈ લીધી, 2 વિડીયો જોયા, બરાબર, અને મેં પણ તમને તેની સમરી કહી દીધી છે, રાઈટ? એમાં મેસેજ છે, ગાય ડી મોપાસન્ટે તે સ્ટોરી લખી છે, એ મેસેજ આપવા માટે જ સ્ટોરી લખી છે, અને મેઇન કેરેક્ટરનું નામ છે મેથિલ્ડે. તો જે યુનિવર્સિટીની એક્ઝામ હોય છે તેમાં એમાંથી અગર લોંગ ક્વેશ્ચન પૂછાય કે શોર્ટ ક્વેશ્ચન પૂછાય, તમારે આ સ્ટોરીમાંથી એક્સરસાઇઝમાં જે આપેલા છે તે કરી દેવાના, બરાબર? ઓકે, તો હું લેક્ચર એન્ડ કરું છું અને મારે બીજો પણ લેક્ચર લેવાનો છે, તેથી તો તમારી પહેલા એટેન્ડન્સ લઈ લેવા દેજો મને, પછી લીવ કરજો, હું એટેન્ડન્સ લઈ લઉં.